નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 માં આપણે પ્રકરણ 12 ગણિતની અંદર આપણે પ્રકરણ 12 કેટલું ભારે અને કેટલું હલકું એ પૂરું થયું. ત્યાર પછી હવે આજે આપણે પ્રકરણ 13 વિશે જોઈશું, ખેતર અને તેની ફરતે વાડ. પ્રકરણ 13 ખેતર અને તેની ફરતે વાડ. તમારા પાઠ્યપુસ્તકનું પાના નંબર 149-50 કાઢો. બરાબર. હવે પાઠ્યપુસ્તકના પાના નંબર 149-150 ઉપર ખેતર અને તેની ફરતે વાડ એની આપણે વાત કરીએ. એની ફરતે વાડ એટલે કોઈ પણ ખેતર હોય એ ખેતરને જે સરહદ હોય એની ફરતે જે કરવામાં આવતી વાડ હોય એની આપણે આજ વાત કરીએ. તો અહીંયા એક પ્રશ્ન પહેલો છે કે રહેમત એક ખેડૂત છે, તેણે તેના ખેતરમાં ઘઉં વાવ્યા છે. રહેમત એક ખેડૂત છે, તેણે તેના ખેતરમાં ઘઉં વાવ્યા છે. તો આ ખેતર ફરતે એને કેટલો તાર કરવો પડે, તારની વાડ કરવી પડે એ જોઈએ. એના કેટલાક પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે કે મારા ખેતરની ફરતે વાડની જરૂર છે, મારે કેટલો તાર ખરીદવો પડશે. તો આપણે અહીંયા જવાબ લખીશું કે મારે ખેતરની ફરતે વાડ કરવા માટે ખેતરની ચારે બાજુની લંબાઈ જેટલો તાર ખરીદવો પડશે. ખેતરની ચારે બાજુની જેટલી લંબાઈ થાય એટલો તાર એને ખરીદવો પડશે. બીજો સવાલ છે, રહેમત તેના ખેતરની હદની લંબાઈ જાણવા ઈચ્છે છે. શું તમે આ ચિત્રની મદદથી તે શોધી શકશો? જુઓ, દરેક બાજુની લંબાઈ તેની બાજુમાં લખેલ છે. અહીં ખેતર બતાવેલું છે અને ખેતરની ચારે ચાર બાજુનું લંબાઈ દર્શાવેલી છે કે જુઓ 9 મીટર છે, ફરી 9 મીટર છે, 15 મીટર છે અને 21 મીટર. તો આ ખેતરની આપણે ચારે બાજુનું માપ જોઈએ તો દરેક બાજુની લંબાઈ બરાબર 9 મીટર વત્તા 15 મીટર વત્તા 21 મીટર વત્તા 9 મીટર બરાબર 54 મીટર થાય. કેટલી થાય? 54 મીટર. ત્રીજો સવાલ છે, રહેમતે 70 મીટર તારનો વાળેલો વીંટો એટલે કે રોલ વાડ માટે ખરીદ્યો. ગણપત, શું તમે મને તમારો વધેલો તાર આપશો? હું તે મારા ખેતર માટે વાપરીશ. રહેમતે કેટલો તાર ગણપતને આપ્યો? તો સૌથી પહેલાં તો આપણે જોઈશું તારની કુલ લંબાઈ કેટલી છે. તો કહેશું કે તારની કુલ લંબાઈ બરાબર 70 મીટર. રહેમતના ખેતરમાં વપરાયેલ તાર, આગળ આપણે જોઈ ગયા રહેમતના ખેતર, તો રહેમતના ખેતરમાં વપરાયેલ તાર બરાબર કેટલો છે? 54 મીટર. તો તારની કુલ લંબાઈમાંથી રહેમતના ખેતરમાં જે વપરાયેલ તાર છે એ આપણે બાદ કરીશું. તો આપણે શું લખ્યું કે બાકી વધેલ તાર બરાબર 70 મીટર ઓછા 54 મીટર બરાબર 16 મીટર. બાદબાકી કરીએ તો શું થશે? 16 મીટર. તેથી રહેમત 16 મીટર તાર ગણપતને આપશે. રહેમત 16 મીટર તાર કોણે આપશે? ગણપતને આપશે. ચોથો સવાલ છે, ગણપતે રહેમતનો આભાર માન્યો અને તેના ખેતર ફરતે વાડ કરવાનું શરૂ કર્યું, પરંતુ તેને વધારે તારની જરૂર પડી. છતાં એને વધારે તારની જરૂર પડી. તો ગણપતના ખેતરની હદ કેટલી લાંબી હશે? ગણપતના ખેતરની હદ કેટલી લાંબી હશે? અહીંયા ગણપતનું ખેતર આપેલું છે ત્રિકોણાકાર જેવું કે 15 મીટર 15 મીટર 9 મીટર 9 મીટર અને 18 મીટર. બરાબર. આમ 1 2 3 4 અને 5 પંચકોણીય એનું ખેતર છે. તો આપણે લખીશું કે ગણપતના ખેતરની હદની લંબાઈ બરાબર
9 મીટર વત્તા 15 મીટર વત્તા 15 મીટર વત્તા 9 મીટર વત્તા 18 મીટર બરાબર એ પાંચે બાજુના માપનો સરવાળો કરીશું તો 66 મીટર થશે. તો ગણપતના ખેતરની હદની લંબાઈ કેટલી આવશે? 66 મીટર. બ ગણપતને તેના ખેતર માટે વધુ કેટલા મીટર તારની જરૂર પડશે? હજુ ગણપતને વધારે કેટલા તાર જોઈશે? તો ગણપતના ખેતરની હદની લંબાઈ આપણને ખબર પડી ગઈ કે 66 મીટર છે. ગણપતના ખેતરની હદની લંબાઈ કેટલી છે? 66 મીટર. તો રહેમતે ગણપતને 16 મીટર તાર આપ્યો. કેટલો આપ્યો? 16 મીટર. કેવી રીતે? તો જરૂરી બીજા તારની લંબાઈ બરાબર 66 મીટર ઓછા 16 મીટર બરાબર 50 મીટર. 66 મીટરમાંથી 16 મીટર આપણે બાદ કરશું ગણપતને આપેલો તાર તો 50 મીટર. તો ગણપતને તેને ખેતર માટે હજુ બીજા 50 મીટર વધારે તારની જરૂર પડશે. આગળ જોઈએ તો તમારા પાઠ્યપુસ્તકનું પાના નંબર 151-52 કાઢો. એની ઉપર એક મહાવરો આપેલો છે. શું આપેલું છે? મહાવરો. તો એ મહાવરો જોશો તો આપણને ખ્યાલ આવશે કે ખેતર જોઈશું અને ખેતરને આધારે આપણે લંબાઈ શોધીશું. ખેતર જોયા પછી પહેલો સવાલ છે કે અહીં કેટલાક વધારે ખેતરના ચિત્રો આપેલા છે. કયા ખેતરની હદ સૌથી લાંબી છે તે શોધો. તો પહેલું ખેતર છે. બાજુમાં આકૃતિ આપેલી છે. તો ખેતર છે તો એની હદ બરાબર ખાલી જગ્યા મીટર. ખેતરની હદ બરાબર ખાલી જગ્યા મીટર. તો આપણે લખીશું કે હદ બરાબર 15 મીટર વત્તા 6 મીટર વત્તા 15 મીટર વત્તા 24 મીટર. તો એ ચારે બાજુના માપનો સરવાળો કરીશું તો 60 મીટર થશે. શું થશે? 60 મીટર. ત્યાર પછી બની અંદર જોઈએ આપણે બીજું એક ખેતર છે બ. તો બ ખેતરનું પણ ચિત્ર આપેલું છે અને એની પણ લંબાઈ લખેલી જ છે. તો તો હદ બરાબર ખાલી જગ્યા મીટર. તો બની હદ જોઈએ તો હદ બરાબર 9 મીટર વત્તા 6 મીટર વત્તા 3 મીટર વત્તા 6 મીટર વત્તા 6 મીટર વત્તા 12 મીટર. 1 2 3 4 5 અને 6. અહીં 6 બાજુના માપ આપેલા છે. તો એ 6 બાજુના માપનો સરવાળો કરીશું તો બરાબર 42 મીટર આવશે. કેટલો આવશે? 42 મીટર. પછી એક ત્રીજું ખેતર આપેલું છે ક. કયું ખેતર છે? ક. તો એની અંદર હદ બરાબર ખાલી જગ્યા મીટર. ક ખેતરની હદ બરાબર ખાલી જગ્યા મીટર. તો એ ત્રિકોણાકાર ખેતર છે ક ખેતર. તો એમાં જોઈશું કે હદ બરાબર 9 મીટર વત્તા 12 મીટર વત્તા 15 મીટર બરાબર 36 મીટર થશે. ક ખેતરને ત્રણેય બાજુના માપનો સરવાળો કેટલો થશે? 36 મીટર. પછી એક ચોથું ખેતર આપેલું છે ડ ખેતર. તો ડ ખેતરની હદ બરાબર ખાલી જગ્યા મીટર. તો હદ બરાબર 15 મીટર વત્તા 15 મીટર વત્તા 9 મીટર વત્તા 15 મીટર વત્તા 15 મીટર વત્તા 9 મીટર. તો 1 2 3 4 5 અને 6. અહીંયા 6 બાજુઓ દર્શાવે છે. ડ ખેતરમાં કેટલી? 6 બાજુઓ. તો 6 બાજુના માપનો સરવાળો આપણે કરીશું તો 78 મીટર થાય છે. કેટલો થાય છે? 78 મીટર. તો આ ઉપરથી તમે બ ક અને ડ ખેતર જોયા. એમાંથી સૌથી વધારે લંબાઈ કયા ખેતરની આવી? તો તમે કહેશો કે ડ ખેતરની હદ સૌથી લાંબી છે. ડની અંદર 78 આવી એ સૌથી વધારે લાંબી છે. બરાબર. ત્યાર પછી આગળ એક બીજો સવાલ છે કે ચંદુના પિતાજી વૃદ્ધ યુવા માણસ તરીકે તેના ગામમાં ઓળખાય છે. 70 વર્ષની ઉંમરે પણ તે એકદમ તંદુરસ્ત છે. શું તમે તેનું રહસ્ય જાણો છો? તે દરરોજ સવારે ખેતરની ફરતે ચાલે છે. તે ચંદુના ખેતર ફરતે રોજ 4 ચક્કર મારે છે.
તો તેણે કુલ કેટલું અંતર કાપ્યું હશે? તો અહીંયા ચંદુનું ખેતર આપેલું છે ચોરસ, કે ચોરસની અહીંયા ચારે બાજુના માપ આપેલા છે. સામસામેની બાજુના માપ છે એ 100 મીટર છે, જ્યારે બીજી બાજુનું સામસામે 150 મીટર છે. તો આ ખેતરની હદ આપણે શોધીશું. તો લખીશું કે ખેતરની હદ બરાબર 150 મીટર વત્તા 100 મીટર વત્તા 150 મીટર વત્તા 100 મીટર, તો 500 મીટર આવશે. અહીંયા ચંદુના પિતાના ખેતરને હદ લંબાઈ કેટલી આવશે? 500 મીટર. તો જુવાન વૃદ્ધ માણસ દ્વારા કપાયેલ કુલ અંતર કેટલું થાય? દરરોજ એ 4 ચક્કર મારે છે, તો 4 ગુણ્યા 500 મીટર બરાબર 4 પંચા 20, 20ની ઉપર 2 મીંડા ચડાવો એટલે 2000 મીટર દરરોજ એ ચાલે છે. હવે 2000 મીટર એટલે કેટલા કિલોમીટર થાય? આપણને ખબર છે કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર. તો 2000 મીટર બરાબર કેટલા કિલોમીટર થાય? 2 કિલોમીટર. તો 2000 મીટર બરાબર તમારે 2 કિલોમીટર લખવાનું છે. ત્રીજો સવાલ છે કે ગણપતની પત્ની દરજીની દુકાનમાં કામ કરે છે. તેણે ટેબલ ક્લોથની ફરતે લેસની પટ્ટી લગાવવાની છે. દરજીની દુકાનમાં કામ કરે છે, ટેબલ ક્લોથ હશે એની ફરતે પટ્ટી લગાવવાની લેસની. તો તેણે 100 મીટરનો લેસ ખરીદ્યો. કેટલો ખરીદ્યો? 100 મીટર. તો અહીંયા સવાલ આપેલો છે કે બાજુમાં આપેલ ટેબલ ક્લોથનું ચિત્ર જોઈને કહો કે એક ટેબલ ક્લોથની ફરતે લગાવવા કેટલી લેસ જોઈશે. તો આપણે ચિત્રને જોવું પડે. શું કરવું પડે? જોવું પડે. તો આ ટેબલ ક્લોથનું કાપડ છે લંબચોરસ છે, તો 1 મીટર 50 સેન્ટીમીટર એક બાજુનું માપ છે, બીજી બાજુ 50 સેમી છે, ત્રીજી બાજુ 1 મીટર 50 સેમી છે અને ફરી પાછું 50 સેમી છે. તો આપણે શું કરીશું કે 1 મીટર 50 સેમી બરાબર મીટરને સેન્ટીમીટરમાં ફેરવીશું. તો 1 મીટર બરાબર 100 સેમી થાય. તો 1 મીટરના સેન્ટીમીટર 100 સેમી લખીશું, વત્તા ઉપર 50 સેમી છે બરાબર 150 સેમી થાય. કેટલા થાય? 150 સેમી. તો એક ટેબલ ક્લોથમાં લગાવવા માટેની લેસની લંબાઈ આપણે શોધીએ તો 150 સેમી વત્તા 50 સેમી વત્તા 150 સેમી વત્તા 50 સેમી બરાબર 400 સેમી એ ટેબલ ક્લોથની લંબાઈ આવશે. 400 સેમી એટલે કેટલા મીટર થાય? આપણને ખબર છે કે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય. તો 400 સેમી બરાબર કેટલા મીટર થશે? 4 મીટર. કેટલું થશે? 4 મીટર. તો અહીંયા આ ટેબલ ક્લોથની જે લંબાઈ આવશે એ 4 મીટર આવશે. જોઈએ આપણે કે આવા 3 ટેબલ ક્લોથની ફરતે લગાવવા કેટલી લેસ જોઈશે. 3 ટેબલની ફરતે. એક ટેબલનું તો આપણને મળી ગયું છે 4 મીટર, પણ આવા 3 ટેબલ હોય તો એની ફરતે લગાડવા માટે કેટલી લેસ જોઈએ? તો આપણે કહીશું કે એક ટેબલ ક્લોથ માટે જોઈતી પટ્ટી બરાબર 4 મીટર. તો તેથી 3 ટેબલ ક્લોથ માટે જોઈતી લેસ બરાબર 4 મીટર ગુણ્યા 3 બરાબર 4 તરી 12. 12 મીટર કાપડ જોઈએ અથવા તો લેસ જોઈએ. બરાબર. ત્યાર પછી આપણે આગળ સવાલ જોઈશું કે હવે વીંટા કહેતા રોલમાં કેટલી લેસ બાકી રહી. આપણને ખબર હતી લેસની કુલ લંબાઈ 100 મીટર છે. લેસની કુલ લંબાઈ બરાબર 100 મીટર. તો 3 ટેબલ ક્લોથ બનાવવા વપરાતી લેસ બરાબર 4 મીટર ગુણ્યા 3 બરાબર 12 મીટર. તો 3 ટેબલ ક્લોથ બનાવ્યા પછી બાકી વધેલી લેસ બરાબર 100 મીટર ઓછા 12 મીટર બરાબર 88 મીટર. બરાબર કેટલી વધે? 88 મીટર. 100 મીટર જે આખો વીંટો હોય રોલ, એમાંથી 12 મીટર વપરાય છે, તો 88 મીટર રોલ બાકી રહે. ત્યાર પછી આપણે
તમારા પાઠ્યપુસ્તકનું પાના નંબર 153 ઉપર એક પ્રવૃત્તિ આપેલી છે, ચિત્ર દ્વારા પ્રવૃત્તિ આપેલી છે કે પહેલો સવાલ છે કે નીચે આપેલ આકારના હદની લંબાઈ શોધો, અને આ લંબાઈ શોધવા માટે તમે દોરીનો પણ ઉપયોગ કરી શકો છો. વિદ્યાર્થી ઈચ્છે તો પોતાની રીતે પણ આ દોરી જે છે એ આકાર પ્રમાણે ગોઠવી અને દોરીને માપીને પણ એની લંબાઈ શોધી શકે છે. આકાર પ્રમાણે દોરી ગોઠવવી પડે. દોરી આને કે દોરો, બરાબર. તો અહીંયા જુઓ કે આપેલા આકારના હદની લંબાઈ શોધવા નીચે મુજબ આપણે કરી શકીએ. શું કરીશું? એક દોરો લો. શું કરવાનું? એક દોરો લો. હવે જ્યાં દોરો મૂક્યો હતો તે દોરાને કાપો. દોરો જ્યાં મૂક્યો હતો તે દોરાને કાપો. આ પ્રવૃત્તિ બધા આકારો માટે કરો, તેથી બધા આકારોની હદ લંબાઈ મળશે. સૌ પ્રથમ ફરીથી આપણે જોઈએ, એક દોરો લો, આકૃતિમાં આપેલા આકાર પ્રમાણે તે દોરો મૂકો. એક દોરો લો, આકૃતિમાં આપેલો આકાર હોય એ આકાર પ્રમાણે તમે દોરો મૂકો. હવે જ્યાં દોરો મૂક્યો હતો તે દોરાને કાપો. દોરો જ્યાં મૂક્યો હોય ત્યાંથી દોરાને કાપો. હવે તે કાપેલા દોરાને માપો. હવે તે કાપેલા દોરાને માપો. આ પ્રવૃત્તિ બધા આકાર માટે કરો, તેથી બધા આકારોની હદ લંબાઈ મળી જશે. તો અહીંયા આકૃતિ એ બરાબર 10 સેમી છે. આકૃતિ એ બરાબર 10 સેમી. આકૃતિ બી બરાબર 12 સેમી. આકૃતિ સી બરાબર 10.5 સેમી અને આકૃતિ ડી બરાબર 9 સેમી. તો આ રીતે આપણે દરેક આકૃતિની લંબાઈ માપી શકીએ છીએ, બરાબર. હવે ચોરસ ગણો અને શોધો કે જે ચોરસ અડધા કરતાં વધુ જગ્યા રોકે તેને સંપૂર્ણ ચોરસ ગણવો. અડધા કરતાં વધારે ભાગ રોકતો હોય એ ચોરસને આખો ગણી લેવો. શું ગણવો? આખો. સંપૂર્ણ ચોરસ ગણવું એટલે આખો ચોરસ ગણવાનો. તો અહીંયા દરેક આકારમાં કેટલા ચોરસ છે કે આકૃતિ એમાં ચોરસની સંખ્યા કેટલી છે? તો આકૃતિ એમાં ચોરસની સંખ્યા કેટલી છે? તો કે 6. આકૃતિ બીમાં ચોરસની સંખ્યા કેટલી છે? તો કે 9. આકૃતિ સીમાં ચોરસની સંખ્યા કેટલી છે? તો કે 7. આકૃતિ ડીમાં ચોરસની સંખ્યા કેટલી છે? તો કે 4. બરાબર. તો આ રીતે આપણે દરેક આકારના ચોરસ પણ આ પ્રમાણે ગણી શકીએ છીએ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો આજનો જે લેક્ચર છે એ પૂરો થાય છે. અને આ જે આપણે ચલાવ્યું એ તમારી ગણિતની નોટમાં લખવાનું. અહીંયાથી PDF પણ મોકલવામાં આવશે. જો લેક્ચરમાંથી જોઈને લખતા ન ભાવે તો તમે PDFમાંથી પણ જોઈને લખી શકો છો. ધન્યવાદ.